નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનમાં વાત કરવી છે સુરતની ચમક વિકાસી ઉડાન વિશે। પીએમ મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે હતા, જે એરપોર્ટ પર તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સુરત એરપોર્ટ પર પહોંચતા જ પીએમ મોદીએ નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું। ત્યારબાદ પીએમ મોદીએ સુરતીઓનું અભિવાદન ઝીલ્યું અને રોડ શો દ્વારા સૌને આવકાર્યા। તો પીએમ મોદીને આવકારવા સુરતીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો। તો પીએમ મોદીએ ડાયમંડ બોર્ડનું ઉદ્ઘાટન કર્યું અને સુરતીઓની ધરી એક નવા વિકાસના યુગની ભેટ। સુરતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ નવા એરપોર્ટ ટર્મિનલની ભેટ ધરી, સાથે સુરતથી દુબઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની પણ ભેટ આપી। તો એરપોર્ટ ટર્મિનલ બાદ પીએમ મોદીએ ડાયમંડ બોર્ડનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મોદી ગેરંટીની વાત કરી। ડાયમંડ બોર્ડના ઉદ્ઘાટન બાદ સુરત ઉદ્યોગકારોનું નિવેદન, કલ્પના ના થાય એટલો બદલાવ હીરા ઉદ્યોગમાં આવશે। ઉદ્યોગકારોના સમય અને રૂપિયાનો બચાવ થશે। શરૂઆતમાં થોડા વર્ષો સમસ્યા પડશે, આવનારો સમય ડાયમંડ બોર્ડ્સનો। આવનારા વર્ષોમાં ઉદ્યોગકારોએ ડાયમંડ બોર્ડ્સમાં આવવું પડશે। મુંબઈમાં ધમધમતી કંપનીઓ 50% સુરતમાં આવશે। કંપનીઓ સુરત આવતા અન્ય ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે। આવનાર 3 થી 4 વર્ષમાં સમગ્ર ડાયમંડ બોર્ડ્સ ધમધમતું થઈ જશે। તો ડાયમંડ બોર્ડ્સનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। સુરતના ઉદ્યોગકારો આપણી સાથે છે કે જેઓ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। સરજી, કેટલું મોટી ક્ષણ છે અને ખરા અર્થમાં ઇન્ડસ્ટ્રી કેટલા પ્રમાણમાં બદલાતી આપ જોઈ રહ્યા છો? એની કલ્પના ન થાય એટલા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી બદલાશે, પણ કોઈ કાર્ય સંઘર્ષ વિનાનું હોતું નથી। શરૂઆતના 2-5 વર્ષ જશે, બાકી સમજો સમય અને પૈસા એ એટલા બચવાના છે અને એટલો ગ્રોથ થવાનો છે ડાયમંડ બિઝનેસનું, જે એસડીબી સુરત બન્યું એનાથી એની અકલ્પનીય ગ્રોથ થવાનો છે। એનું કારણ છે કે અહીંયાથી આફ્રિકા ક્યાં કેટલી કન્ટ્રીમાં જવાનું તો શક્તિશાળી માણસોના કેટલો ટાઈમ બગડતો હતો, કેટલા પૈસા આ છે, એ બધું જ અત્યારે પરફેક્ટ સારા એ બિઝનેસમાં શક્તિ વપરાય છે। એના હિસાબે લાખો માણસોની રોજી વધશે। એક્સપોર્ટ પણ બહુ વધવાનું છે, કારણ કે જ્વેલરીનું પણ આ હબ બનવાથી જ્વેલરીને પણ બહુ જબરું પ્રોત્સાહન મળવાનું છે। એટલે જ્વેલરી પણ એક ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થવાનું છે, એટલે એના ફાયદા અગણિત ફાયદા છે। એક વાત કરવામાં આવતી હતી કે અન્ય જગ્યાઓ પર ઓફિસ ટ્રેડિંગની હોય તો એના કારણે જે છે સમસ્યાઓ થતી હતી। હવે કેટલા મોટા પ્રમાણમાં વેપારીઓ અહીંયા શિફ્ટ થવા માંગે છે? ડાયમંડ બોર્ડ્સ અહીંયા બન્યું છે તો ડાયમંડનું દરેક મેન્યુફેક્ચર ડિપાર્ટમેન્ટ બધાના અહીંયા જ છે। તો મેન્યુફેક્ચર જ્યાં હોય ત્યાં ટ્રેડિંગ થાય તો તેની ક્વોલિટીમાં બહુ મોટો સુધારો આવે અને એ મોટામાં મોટો ડાયમંડ બિઝનેસને ફાયદો થવાનો છે। ઓકે, વેપારીઓ શિફ્ટ થઈ રહ્યા છે ખરા? વેપારીઓ અત્યારે થતા રહ્યા છે, બધાના ફર્નિચર ચાલી રહ્યા છે। અત્યારે 15-20 ઓફિસ ચાલુ થઈ ગઈ છે અને આવતા 6 મહિનામાં લગભગ 50-60% કે 70% થઈ જશે અને આવતી દિવાળી સુધીમાં 100% એસડીબી ધમધમતું થઈ જશે। ઓકે, તો 100% દાવો કરવામાં આવી રહ્યો છે। સરજી, આપને લાગે છે, કારણ કે જે પ્રકારનો દાવો વડાપ્રધાને કહ્યું કે પણ જેમ્સટોન જ્વેલરી જે ઇન્ડસ્ટ્રી છે એમાં 3.5 થી ડબલ ડિજિટમાં પહોંચવાનું છે, ડાયમંડ બોર્ડ્સથી કેટલો મોટો ફાયદો મળશે? 100% ફાયદો મળશે, કારણ કે સુરત શહેરમાં 10માંથી 9 હીરા સુરત શહેર બનાવતું હોય અને અહીંયા મોટામાં મોટું જ્વેલરી હબ પણ ઊભું થઈ રહ્યું છે। એટલે 100% સુરતના ડબલ ડિજિટમાં એક્સપોર્ટ કરતું થશે, એ 100% સૌને ખાતરી છે અને 100% થશે ને વેરી સૂન માર્કેટ ટ્રાન્સફર થશે। વર્ષ દિવસની અંદર અહીંયા સુરત ડાયમંડ બોર્ડ્સ ધમધમતું થશે ને લાખો લોકોને રોજીરોટી પૂરી પાડતું થશે। અને આટલી મોટી ઇન્ડસ્ટ્રી શિફ્ટ થતી હોય ત્યારે ના માત્ર એક, પરંતુ એની સાથે સંકળાયેલા તમામ ધંધાઓ, કારણ કે એક દાવો એ પણ થતો હતો કે મુંબઈમાં જે કર્મચારીઓ છે તે પણ સુરતમાં શિફ્ટ થઈ રહ્યા છે, એના કારણે બીજી ઇન્ડસ્ટ્રી પણ ખૂબ ફૂલશે એવું લાગે છે આપને? જેટલા લોકો સુરતમાં એક્સપર્ટ કારીગરો કામ કરી રહ્યા છે અમારી બધાની ઓફિસોમાં, એ બધા અહીંયા ટ્રાન્સફર થવાના છે અને બધી કંપનીઓ અહીંયા પોતાના એમ્પ્લોયમેન્ટ માટે મકાનો કે જે કાંઈ છે એના એપાર્ટમેન્ટ હાઉસ તૈયાર કરી દીધા છે અને એની અંદર જ બધા રહેશે। એટલે ત્યાંથી સુરત, બોમ્બેથી પણ અહીંયા 50-60% લોકો
ટ્રાન્સફર થવાના જ છે. ઓકે, તો ત્યાર સુધી ટ્રેડિંગનું કામ મુંબઈમાં ચાલતું હતું, કંપનીઓનું જે મેન્યુફેક્ચરિંગ કામ અહીંયા થાય અને વેચાણનું કામ મુંબઈમાં થતું હતું ને એના જ કારણે ખૂબ મોટો સ્ટાફ મુંબઈમાં રહેતો હતો. પરંતુ હવે ડાયમંડ બુટ્સ અહીંયા બની જવાના કારણે એ સ્ટાફ પણ આગામી સમયમાં સુરતમાં શિફ્ટ થશે અને ખરા અર્થમાં ભવિષ્યમાં સુરત સોનાની મૂરત બનતી પણ જોવા મળશે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 સુરત.